નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલા શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં 13 જુલાઈ 2026ના રોજ રક્તદાન શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં કુલ 80 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। કાંકરેજ વિધાનસભા યુવા મોરચા દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા। સુઈગામ તાલુકાના દુધવા ગામના ખેડૂતોએ યુજીવીસીએલની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। તેમણે વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સુઈગામ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ખેડૂતોના જણાવ્યા અનુસાર તાલુકાના ઘણા વિસ્તારોમાં ખેડૂતો ખેતરોમાં ઘર બનાવી કાયમી વસવાટ કરે છે। તેમણે ખેતીવાડીના બીજ જોડાણમાં નિયમિત અને પૂરતો વીજ પુરવઠો મળતો નથી। સરકારના નિયમો મુજબ આશરે 8 કલાક વીજ પુરવઠો મળવો જોઈએ, પરંતુ અનેક વિસ્તારોમાં 6 કલાક જેટલો પણ સંતોષકારક વીજ પુરવઠો મળતો ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે સિંચાઈ અને ખેતીના કામકાજ પર સીધી અસર પડે છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચેખલા નેશનલ હાઈવે પર એક અજાણ્યા ટ્રેલરે 2 વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા। આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ જવા નીકળ્યા હતા। આ ઘટનામાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બીજા વિદ્યાર્થીને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા શિયોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે પાટણ રિફર કરાયો છે। દાંતાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના સ્ટાફની ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં સારવાર માટે આવેલી એક મહિલા દર્દીને એક્સપાયરી ડેટવાળી ગ્લુકોઝની બોટલ ચઢાવી દેવામાં આવતા દર્દીને રિએક્શન આવ્યું હતું અને શરીરે સોજા ચડી ગયા હતા। રવિવારે ખાનગી હોસ્પિટલ બંધ હોવાના કારણે પરિવારજનોએ મહિલાને દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી હતી। પરિવારનો આરોપ છે કે તે સમયે હોસ્પિટલમાં કોઈ ડોક્ટર હાજર ન હતા અને નર્સિંગ સ્ટાફ પણ મોબાઈલ વાપરવામાં વ્યસ્ત હતો। મહિલાને ગ્લુકોઝની બોટલ ચઢાવ્યા બાદ જ્યારે પરિવારજનોએ બોટલ પર નજર કરી ત્યારે તે એક્સપાયરી ડેટની હોવાનું માલુમ પડ્યું હતું। બનાસકાંઠાના દિયોદર એસટી ડેપોમાં બસ સેવાના અનિયમિત સંચાલન અને માહિતીના અભાવના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને પાલનપુર તરફ જતી બસો સમયસર ન મળતા મુસાફરો અટવાયા હતા। સવારે 10:30 થી બપોરના 12 વાગ્યા સુધી દિયોદરથી પાલનપુર જતી બસો ઉપલબ્ધ ન થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો। સમયપત્રક મુજબ બસો ન ચાલતી હોવાથી દૂરના સ્થળોએ જનારા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે। મુસાફરોની ફરિયાદ છે કે દિયોદર ડેપોના એટીઆઈ અને પૂછપરછ વિભાગમાં તેમને સંતોષકારક જવાબ મળતા નથી। આના કારણે મુસાફરોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અંબાજી નજીક પાંસા રબારી વાસ ખાતે સીડબોલ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। આ અભિયાન સતત 6થા વર્ષે 1 કરોડ સીડબોલ વાવવાનું લક્ષ્ય ધરાવે છે। આ કાર્યક્રમમાં બનાસ ડેરી, બનાસ બેંકના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, નેતાઓ, ધારાસભ્યશ્રીઓ અને વિવિધ શાળાઓના બાળકો પણ જોડાયા હતા। વન વિભાગના અધિકારીઓની હાજરીમાં અરવલ્લી પર્વતમાળાની ગિરિમાળાઓમાં આ કાર્યક્રમ યોજાયો હતો। વાવથરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે।
એક તરફ વરસાદ ખેંચાતા ખેતરો સૂકા પડ્યા છે તો બીજી તરફ નર્મદાની માઇનોર કેનાલમાં પણ પાણી ન પહોંચતા વાવેતર અટવાયું છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં આ વિસ્તારોમાં હજુ સુધી પૂરતો વરસાદ નોંધાયો નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર ઇઠાટા ડિસ્ટ્રિક્ટ હેઠળના 7 ગામો સહિતના કેટલાક વિસ્તારોમાં કેનાલ રિપેરિંગનું કામ પૂર્ણ ન થતાં પાણી પહોંચી શક્યું નથી. આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં આવેલી દૈયપ માઇનોરમાં પણ હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી, જેના કારણે કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વેરાવળથી હરિદ્વારની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પાલનપુર સ્ટોપેજ. રાજ્યના વેરાવળ જંકશનથી ઉત્તરાખંડના હરિદ્વાર વચ્ચે રેલવે તંત્ર દ્વારા નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આનાથી બંને રાજ્યો વચ્ચે મુસાફરી કરતા લોકો અને યાત્રાળુઓને ટ્રેનનો વધુ એક વિકલ્પ મળશે. આ ટ્રેન અઠવાડિયામાં 1 દિવસ ચાલશે. વેરાવળ હરિદ્વાર ટ્રેન નંબર 09203 વેરાવળ જંકશનથી 16:05 વાગે ઉપડશે અને બીજા દિવસે 20:40 વાગે હરિદ્વાર પહોંચશે. વળતી મુસાફરી માટે ટ્રેન નંબર 09204 હરિદ્વારથી 21:30 વાગે ઉપડી ત્રીજા દિવસે 9:45 વાગે વેરાવળ જંકશન પહોંચશે. વેરાવળથી હરિદ્વાર જનારી ટ્રેન તારીખ 14, 21, 28 જુલાઈએ ચાલશે, જ્યારે હરિદ્વારથી વેરાવળ આવનારી ટ્રેન 15, 22, 29 જુલાઈએ દોડશે. મહિના દરમિયાન બંને તરફથી 4 ટ્રીપ થશે. કાંકરેજ તાલુકાના કંસારા ગ્રામ પંચાયત દ્વારા કંસારાથી ગુઠાવાડા સુધીનો માર્ગ બનાવવાની માંગ કરવામાં આવી છે. આ માર્ગના અભાવે ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે, કારણ કે ગુઠાવાડાના બાળકો પ્રાથમિક શિક્ષણ માટે દરરોજ કંસારા આવજાવ કરે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગુઠાવાડાથી કંસારા સુધીનો આશરે 3.5 કિલોમીટરનો રસ્તો કાચો અને સાંકડો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, જેનાથી બાળકોની શાળાએ પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રામ મંદિર દાન ચોરીનો મુદ્દો દેશભરમાં ચર્ચાના સ્થાને છે, ત્યારે અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં બનેલી ચોરીની ઘટનાના જૂના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના પગલે અંબાજી મંદિરમાં પણ ચોરીની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ ઘટના વાયરલ વિડીયોમાં આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર અન્ય કર્મચારીઓ સાથે નોટોની ગણતરી કરી રહ્યો છે. તે દરમિયાન નોટોનું એક બંડલ પોતાના પગ નીચે સંતાડતો જોવા મળી રહ્યો છે.